हेलो बच्चा लोगों, केम छो? मजामा? मारू नाम છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સીટીએમ અમદાવાદ। દોસ્તો આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમ વાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર 7 છે એનો ભાગ 14 લઈને આવ્યા છે દોસ્તો। ટાઈમ 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 દેવીઓ સજનો। અને આજનો ટોપિક છે બહુ સુંદર અને રૂપાળો ટોપિક છે LR। LR એટલે શું? एक्चुअलीમાં एक एवो परिपथ बनावा जई रह्यो छुं जेमां इंडक्टर एटले के गूंचड़ू अने रेजिस्टर एटले के अवरोध ए बंने श्रेणीमां जोड़ेला छे। तो एवो सीन छे, तो एमां प्रवाहनुं सूत्र तारवो अथवा अने इम्पीडेंसनुं सूत्र तारवो। शुं छे आ बधुं जाणीए सर। टेन 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 आ एसी सोर्स जे रीते दौरवो आ एल आ आर અને આ જોઈન કરી દીધું અહીંયા એસી સોર્સ સાથે। એલ અને આ આર છે અને આ એસી સોર્સ બરાબર છે। ઓકે સર, ઓકે ઓકે। આ એલ ના બંને છેડાઓ પર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધું તમે જાણો છો દોસ્તો, નખરા ના કરશો ખોટે ખોટા। હા હા, VL ઇઝ ઇક્વલ્સ ટુ IXL અને એ જ દોસ્તો આરના અવરોધના બંને છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR ઇઝ ઇક્વલ્સ ટુ IR, જે તમે નાનપણથી જાણો છો હે ને, ફ્રોમ યોર ચાઇલ્ડહુડ। હુડ હુડ દબંગ 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 હુડ હુડ દબંગ। ઓકે સર, કંઈ વધારે વાતચીત કરવાની નથી, સીધો દાખલો ગણીએ। હા, આ દાખલો છે, થિયરી છે જ નહીં, જોજો તમે। હવે દોસ્તો જ્યારે માત્ર આર જોડેલો હતો ત્યારે તમને ખબર છે, થોડીક નોંધ આપી દઉં છું કે વી અને આઈ વચ્ચે કળા તફાવત 0। વી અને આરની કળા સેમ હતી હે ને, સેમ દિશામાં હતી બધી। ઓકે, અને ખાલી એલ જોડેલો હોય ત્યારે આઈ અને વી વચ્ચે π/2 નો ફરક હોય છે કળાનો। વી વોલ્ટેજ વધારે હોય છે આઈ કરતાં કળામાં, કેટલો? π/2 જેટલો। ઓકે, તો આ સીન બધો મેં તૈયાર કર્યો છે। હવે લખવું હોય તો, થિયરીમાં માર્ક્સ મેળવવા હોય તો પ્લીઝ 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 આ દોસ્તો NCERT ટેક્સ્ટ બુકનો લેક્ચર છે, તો જરા મહેરબાની કરજો અને એને એ પ્રમાણે જ આપણે જઈશું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇન્ડક્ટર અને અવરોધને એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે। શ્રેણીમાં જોડેલ। ઓકે દોસ્તો, આવી જાઓ, બહુ જ મસ્ત મજાની વાતો કરવાના છે, ટેન્શન ના લેતા। હવે ઇન્ડક્ટરના બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL ઇઝ ઇક્વલ્સ ટુ IXL है ना। ओके दोस्तों, महत्तम वोल्टेज की बात करूँ तो इंडक्टर बे छेड़ा वच्चेनु महत्तम वोल्टेज की बात करूँ तो जुओ दोस्तों, V मैक्सिमम आવું भी तमे लखी शको छो, I मैक्सिमम इंटू XL। जो खाली L होय तो V ए I करता कड़ा में π/2 જેટલો વધારે હોય છે। મસ્ત સરસ મજાના 3 મુદ્દા થઈ ગયા ઇન્ડક્ટર બાબતેના, એલ બાબતેના। હવે આર બાબતેના વખાણ કરું છું હું। પહેલો મુદ્દો બોલો, ચલો અવરોધના। હવે અવરોધના વખાણ કરીએ ને, પછી બંનેના મિક્સ વખાણ કરીશું હે ને। હા, અવરોધના બંને છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો
તફાવત VR ઇઝ ઇક્વલ્સ ટુ IR, મેક્સિમમ વોલ્ટેજ IMR બરાબર છે. અને ત્રીજી ભાષામાં એટલે ત્રીજી વાત ત્રીજો મુદ્દો લખવો હોય તો શું કરવાનું? V અને I ની કળા સમાન હોય છે. બોલો ડન છે? ઓકે સર. તો હવે જોઈએ દોસ્તો, આનો જ હું એક ફેઝર ડાયાગ્રામ બનાવું છું. બહુ જ મજાની વાતો કરવાના છે. ફેઝર ડાયાગ્રામ બનાવવા જઈ રહ્યો છું. ओके, आ बड़ी माहिती में आपी तमने. अब इसका बनेगा फेजर डायग्राम. क्या बनेगा? फेजर डायग्राम. चलाई जा. देखाई है बाळको ने? न देखातुं होय तो थोड़ुंक सेट करजो. क्लियर है? ठीक है, ठीक है. ओके डन. हाँ चलो. હવે દોસ્તો તમે જુઓ, L અને R બંને જોડેલા છે, પણ બંનેમાં કોમન છે એક વસ્તુ, એ એસી સોર્સમાંથી નીકળેલો I જેટલો આમાં હશે એટલો આમાં હશે. ભાઈ સિરીઝ છે ને, શ્રેણીમાં જોડેલા છે ને, તો I બંનેમાં સરખો હોય છે. તો જો I ને કોમનલી હું ડ્રો કરી દઉં છું. ધારો કે અહીંયા ડ્રો કરું છું I ને, આ I ડ્રો કર્યો છે, બરાબર છે. ઓકે સર, क्लियर हो रहा है, क्लियर हो रहा है, क्लियर हो रहा है. ओके. हाँ, थोड़ी भूल चूक થાય તો જાડી લાઈન બને તો ભૂલ ઓકે થઈ જાય. સરસ. ચલો, આ I છે, કોમનલી છે. ચલો, I ને હવે હું R જોડે કનેક્ટ કરી દઉં પહેલાં. તો VR અને I બંને કળામાં સેમ હોય છે, એટલે જે બાજુ I હશે એ જ લાઈન ઉપર R નો વોલ્ટેજ હશે. કન્ફર્મ છે? દેખાઈ રહ્યું છે બાળકોને? મસ્ત મજાનું બેઠી ગયો છું ને? હા ચલ. હવે જોજો દોસ્તો, હવે હું L ના ઇન્ડક્ટરના વોલ્ટેજની વાત કરું તો તમને ખબર છે, ઇન્ડક્ટરના વોલ્ટેજમાં જુઓ, ઇન્ડક્ટરનો વોલ્ટેજ એ I કરતાં કળામાં π/2 જેટલો વધારે હોય છે. તો I તો તમારો આ છે. તો હવે ઓબ્વિયસલી આ શું થઈ જશે? VL. આ કેટલી છે કળામાં ફેરફાર? π/2 જેટલો. તો દોસ્તો તમે જાણો છો કે આમનું પરિણામી શું મળશે ખબર છે? બે સદિશોના પૂંછડા ભેગા થાય, હે ને? તો એ પરિણામી સદિશ આ રીતે હોય. તો જો આ બે સદિશોના પૂંછડા અહીંયા ભેગા થાય છે, તો પરિણામી સદિશ અહીંયા ક્યાંક જોવા મળશે. ડન છે? ચલો, થોડુંક આની ઉપર દેખાય છે? હા, પેરેલેલોગ્રામ એટલે કે ચતુષ્કોણનો નિયમ. યાદ આવ્યું કંઈ? સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ શું છે બોલો? તમે લગાડી શકો છો આરામથી. ખબર છે આ શું હોય? આ એરો ખબર છે? પરિણામી. તો તમને ખબર છે પરિણામી સદિશ શું આવતું હતું? 11મા ધોરણમાં શીખ્યા હતા. ધારો કે આ B હોય અને આ A હોય અને આ પરિણામી હોય. ધ્યાનથી સાંભળજે. તો A² + B² + 2AB cos θ. યાદ આવ્યું કંઈ? યસ સર, બરાબર છે. એ જ રીતે દોસ્તો, થીટા એટલે શું? A અને B વચ્ચેનો થીટા. ધારો કે A અને B વચ્ચેનો થીટા 90 હોય, ધારો કે, તો તમે આ cos 90 લખતા હતા એટલે આ 0 થઈ જાય. તો પરિણામી સદિશ શું આવતું હતું? √A² + B². તો તે જ રીતે દોસ્તો હવે મારે પરિણામી વોલ્ટેજ લેવું છે. પરિણામી વોલ્ટેજ તો જોજો, શાંતિથી નિહાળજો. પરિણામી વોલ્ટેજ લેવું છે તો પરિણામી વોલ્ટેજ એટલે કે હું આ રીતે V રિઝલ્ટન્ટ અથવા તો ચોખ્ખું VRMS બેટરીનો વોલ્ટેજ. યસ, આ જે પરિણામી વોલ્ટેજ છે એ શું છે? બેટરીનો વોલ્ટેજ VRMS. કઈ રીતે શોધી શકશો તમે દોસ્તો? ચલો, અહીંયા A² + B² કરતા હતા, તો અહીંયા શું કરશો તમે? ગમે તે B² + A² ગમે તે. VR² + VL² + 2VRVL + 2VRVL cos θ. હવે તમને ખબર છે દોસ્તો, VR અને VL વચ્ચેનો થીટો કેટલો છે? 90.
તો ઓટોમેટિકલી દોસ્તો cos 90 એટલે આ 0 થઈ જશે. તો ફાઇનલી VRMS કેટલું મળ્યું? √VR² પ્લસ VL². બહુ જ સખત લેવલનું આ દોસ્તો સૂત્ર છે, તમારે ધ્યાનમાં લેવા જેવું છે. ઓકે હે ને? આગળ વધુ દોસ્તો, માહિતી જ છે બધી. VRMS ઇઝ ઇક્વલ્સ ટુ VR. VR કેટલું છે દોસ્તો? IR છે તો મૂકો I²R². VR નો સ્ક્વેર છે ને, પ્લસ ભાઈ VL એટલે IXL, તો I²XL². VRMS ઇઝ ઇક્વલ્સ ટુ, જો દોસ્તો અંદરથી I² કોમન આવે છે, વર્ગમૂળની બહાર જાય તો I આવે, R² પ્લસ XL². હવે જે આ I છે ને એ આ રહ્યો I. તો દોસ્તો AC સોર્સમાંથી નીકળતો I તો શું હોય છે? IRMS હોય છે સર. શું હોય છે? IRMS હોય છે. તો અહીંયા તમે આરામથી આને એવું લખી શકો છો, IRMS ઝુપાક ઝુપાક ઝુપાક. દોસ્તો જે આ ટર્મ છે ને, આ વર્ગમૂળમાં R² પ્લસ XL², એને જ દોસ્તો Z કહેવાય છે ઇમ્પિડન્સ. શું કહેવાય છે? ઇમ્પિડન્સ. તો ચલો VRMS ઇઝ ઇક્વલ્સ ટુ આ રીતે લખીશું, IRMS ઇન્ટુ Z. મૂલ્યની વાત કરું છું, માનાંક લખી દીધું છે. તો IRMS બરાબર VRMS અપોન Z. Z નીચે ગયો અને તમે આ બહુ સારું સૂત્ર છે, તમે એને આ રીતે પણ લખી શકો છો લખવું હોય તો. IRMS ઇઝ ઇક્વલ્સ ટુ VRMS ડિવાઈડ બાય R² પ્લસ XL². Z ની જગ્યાએ લખી શકો. આ નીચે આવે તો બી ચાલે ને. IRMS બરાબર VRMS અપોન √R² પ્લસ XL². અચ્છા, આને તમે આ રીતે લખવું હોય તો બી લખી શકો. IRMS નો મતલબ શું થાય? IM અપોન √2. VRMS નો મતલબ શું થાય? VM અપોન √2 ઇન્ટુ Z. √2 ગોન. તો IM ઇઝ ઇક્વલ્સ ટુ VM અપોન Z. હા દોસ્તો, આને તમને ખ્યાલ હોય તો જો હું ઓહમના નિયમ સાથે સરખાવું, અરે બોલો IM શું થઈ જાય? VM અપોન R થઈ જાય કે ના થઈ જાય? તો દોસ્તો તમે ખરેખર એવું માનશો ને કે જો IM બરાબર VM અપોન અવરોધ, તો IM બરાબર VM અપોન Z, એટલે આ વખતે Z જે ઇમ્પિડન્સ છે એ અવરોધનું કામ કરે છે. વેરી નાઇસ. ક્યારે અવરોધનું કામ કરે છે? જ્યારે L અને R બંને શ્રેણીમાં હોય છે. યાદ આવ્યું કંઈ? ધારો કે ખાલી L જોઈન હતો, ચલો પહેલાં તો ખાલી R જોઈન હતો તો અવરોધનું કામ R જ કરતું હતું. ખાલી L જોઈન હતો તો XL કરતું હતું. ખાલી C જોઈન હતું તો XC. હવે L R આવ્યા છે દોસ્તો, તો એનું કામ કોણ કરે છે? Z કરે છે. કોણ કરે છે? Z. પણ કેવો Z છે? √R² પ્લસ XL². તો આ દોસ્તો નાના અમથા સૂત્રો છે અને આ રીતે તમે લાવી શકશો. ઇમ્પિડન્સનું મહત્વ બહુ છે દોસ્તો. ઇમ્પિડન્સ Z ઇઝ ઇક્વલ્સ ટુ √R² પ્લસ XL². આ ખાસ ધ્યાન રાખજો, ઠીક છે? ઓકે. હવે જો દોસ્તો, ઇમ્પિડન્સ R² પ્લસ XL² ની જગ્યાએ તમે આ મૂકી શકો, ω²L². બિલકુલ મૂકી શકીએ. શું તમે કેમેરામાં દેખાઈ રહ્યું છે બાળકોને? ω² છે એની જગ્યાએ ઓમેગાની જગ્યાએ 2πf મૂકો કે ના મૂકો? તો ω² છે તો 4π²f²L² કરી શકીએ. ઘણા બધા સૂત્રો છે, તમે જે રીતે તમને ઉપયોગમાં આવે રીતે. ધારો કે ભાઈ આવૃત્તિ આપી હોય, L આપ્યો હોય ને R આપ્યો હોય, તો તમે આ સૂત્ર મૂકજો તો Z આવી જશે. ઓમેગો ડાયરેક્ટ આપ્યો હોય ને L આપ્યો હોય ને R આપ્યો હોય તો આ સૂત્ર. અમુક વાર એવું બને XL આપી દે છે ડાયરેક્ટ, તો XL અને R આપી દે છે તો આ સૂત્ર. જે સૂત્ર મૂકવું હોય તમને ઇમ્પિડન્સ મળી જશે. અચ્છા, બીજું બહુ જ મસ્ત મજાની વાતો, જે VRMS છે એ અને I છે એની વચ્ચેનો તફાવત, કળા તફાવત ફાઈ હોય છે. ધારો કે કેટલો હોય છે? ફાઈ હોય છે. તો દોસ્તો હું તમને અમુક સૂત્રો આપું છું કળા તફાવતના, એ મારી પર ઉધાર રહ્યા.
હા, આ હું સૂત્ર આપું છું અત્યારે, તમે યાદ રાખી લેજો. મેં ક્યારે પણ કોઈ વસ્તુ એવું નહીં કીધું યાદ રાખી લેજો, પણ આ વસ્તુ તમે હું લખાવું છે યાદ રાખજો. પછી જેમ જેમ LCR પરિપથ હું ચલાવીશ ને, કે જેમાં L ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર ત્રણે સિરીઝમાં જોડેલા હોય શ્રેણીમાં, ત્યારે હું ખરેખર પૂરો ટોપિક વ્યવસ્થિત સમજાવીશ આ 10 નો. ત્યાં સુધી મારી પર ઉદાહરણ યાદ રાખજો, કેમ કે દાખલાઓ લેવાના છે એટલા માટે. તો 10 ઇઝ ઇક્વલ્સ ટુ XL/R અથવા તો ωL/R. ઠીક છે. cos phi ઇઝ ઇક્વલ્સ ટુ R/Z. sin phi ઇઝ ઇક્વલ્સ ટુ XL/Z. ઠીક છે. હા, બરાબર છે સર. 10 phi આવી ગયો, cos phi R/Z, sin phi XL/Z. કઈ રીતે લાવશો? જો sin phi લાવવાનું તો તરીકો છે મારી જોડે. 10 phi ઇઝ ઇક્વલ્સ ટુ cos phi અપોન sin phi. sin phi ઉપર આવે તો એક મિનિટ, સોરી, જગ્યા બહુ ઓછી છે, ચાલ ઉપર આવી જા. sin phi upon cos phi is equals to 10 phi. तो sin phi is equals to 10 phi into cos phi. 10 phi છે XL upon R, cos phi છે R upon Z. ગયું તો XL upon Z. ઠીક છે. હા, આ મારી પર ઉધાર રહ્યું. કઈ રીતે આવ્યું સર, કેમ થયું, એ બધું જ મારી પર ઉધાર છે, મેં લખ્યું છે. ડન. જ્યારે બી LCR શ્રેણી પરિપથ ચલાવીશ ને ત્યારે બધી જ બાબતો ફરીથી સમજાવીશ, આ ત્રણે. ડન છે. ત્યાં સુધી યાદ રાખજો, જેથી કરીને આપણે દાખલાઓ આગળ જે ગણવાના છીએ એમાં તમને તકલીફ ન પડે. સ્ક્રીનશોટ લઈ લે, એકવાર બોર્ડ રફ કરું છું 2 મિનિટ ઉપર. સ્ક્રીનશોટ લઈ લે. ઓકે, ચાલો સરસ મજાના દાખલાઓ લઈ લઈએ તો તમને ક્લિયર થાય કે આ શું બધું કહેવા માંગે છે. લેટ્સ સ્ટાર્ટ. સૂત્રો જોઈ લો એકવાર બધા. ટક ઝુપ. ઠીક છે, ચાલો સ્ટાર્ટ કરીએ. દોસ્તો, એક તમને ઓમેગા આપેલો છે 4 રેડિયન પર સેકન્ડ. ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ આપેલું છે 5 મિલી હેનરી. R આપ્યું છે 10 ઓહમ. તો Z શોધો. તો સર સિમ્પલ, Z, R, L અને ઓમેગા ને લાગતું વળગતું સૂત્ર આ છે. તો ઇટ્સ વેરી સિમ્પલ, યુ નો ધેટ, વેરી સિમ્પલ. ઓકે સર. R છે 10 એટલે 100 થઈ જશે, 10 નો સ્ક્વેર. ઓમેગા છે 4 એટલે 16 થઈ જશે. દોસ્તો 5 છે ને મિલી હેનરીમાં છે, તો હેનરીમાં ફેરવવા માટે 5 × 10⁻³ તો 5 ગુણ્યા 10⁻³ સ્ક્વેર. બિલકુલ સર, સાચી વાત છે સર. હા, 5 નો સ્ક્વેર થાય 25 અને 10⁻³ છે એટલે 10⁻6 થઈ ગઈ સ્ક્વેર છે. ઓકે, નો ઇશ્યુ. 100 + 100 આરામથી. 16 ગુણ્યા 25 400 ગુણ્યા 10⁻6. આ 2 મીંડી ને 2 મીંડી ગઈ તો શું વધે ખબર છે? 4 ગુણ્યા 10⁻4 એટલે 0.0004. એટલે સરવાળે 100 + 0.004 એટલે કેટલું આવે? 100.0004. એટલે અંદાજિત Z કેટલો આવે? 10 એપ્રોક્સ 10 ઓહમ આવે. ચાલો બોલ, ડન કે નહીં? ક્લિયર છે? આવો નવો દાખલો પ્રેક્ટિસ માટે આપ્યો છે, જાતે ગણજે દોસ્ત. ચલો બીજો દાખલો ફરીથી. Z આપ્યો છે, R આપ્યો છે, ઓમેગા આપ્યો છે ને L શોધવાનો છે. ઓહો, Z, R, ઓમેગા, L. સૂત્ર તો આજે લાગી રહ્યું છે સર મને. Z = R², ઓમેગા², L². Z સ્ક્વેર કરી દો તો સામેનું વર્ગમૂળ જતું રહે. બહુ સમજાવવાની જરૂર નથી દોસ્તો, યુ આર સ્માર્ટ. Z² - R² ઓમેગા² L². જો ભાઈ, ઓમેગા એટલે 30 નો સ્ક્વેર, L² છે 30. Z² એટલે 200 નો સ્ક્વેર, 100 નો સ્ક્વેર. 30 સ્ક્વેર L². 200 નો સ્ક્વેર 40000, 2 નો સ્ક્વેર 4, 2 મીંડી છે નો સ્ક્વેર એટલે 4 મીંડા 40000 - 10000 એટલે આ થાય 30000. અને આ 30 નો સ્ક્વેર છે એ નીચે જાય તો 900 થઈ ગયા. 3 તરી ઝુપ. ટૂંકમાં L બરાબર
જે જવાબ આવે જોઈ લેજો. L બરાબર મેં જવાબ લઈને રાખ્યો છે 1 મિનિટ ઉપર 5.77 હેનરી. તારી રીતે જોઈ લેજો તું જવાબ માટે. અરે એક પ્રેક્ટિસ માટે દાખલો મૂક્યો છે, જોઈ લેજો. ક્લિયર? મજા આવી રહી છે દાખલાઓમાં? XL અને R આપ્યો છે અને Z શોધો. પહેલું સૂત્ર સર, પહેલું સૂત્ર. Z is equals to r square plus XL square. R square એટલે 9, XL નો સ્ક્વેર એટલે 16, વર્ગમૂળમાં 25 એટલે Z બરાબર 5. Z is equals to 5 ઓહમ. બોલ ડન છે? કેટલું ઈઝી છે યાર, કોન્સેપ્ટ કેટલો ઈઝી થઈ ગયો. હવે અહીંયા દોસ્તો લેવલ વાળી વાતો થઈ રહી છે. જે નેક્સ્ટ છે ને એ થોડું લેવલ હાઈ કરી દઉં છું, ટેન્શન નહીં લેતો. આ આવે છે, આ આવે એટલે વાર્તા પૂરી સર. આ ત્રણમાંથી કોઈ એક લેવાનું છે, પણ એ ત્રણમાંથી બી કયું લેવાનું તો જોજો. 5 આપ્યો છે, R શોધવાનું છે. 5 આપ્યો છે ને R શોધવાનું છે. એટલે આ તો પિક્ચરમાં જ નથી. R શોધવાનું છે, R શોધવાનું છે. તો તને XL આપેલો હોય કા Z આપેલો હોય, XL આપેલો હોય કા Z આપેલો હોય તો જો VRMS IRMS આપે છે ભાઈ. તો જુઓ ને, એક સેકન્ડ નું કામ છે. Z is equals to VRMS upon IRMS. VRMS 12, IRMS 0.5, 10, 5 Z બરાબર 24 ઓહમ થાય છે. R Z phi અને R, Z phi R. ડન છે? તો આટલું ઈજુ છે દોસ્તો. cos phi is equals to R by Z. R is equals to Z into cos phi. Z છે 24, phi છે pi by 3. cos pi by 3 એટલે cos 60. cos 60 કેટલું થાય? 1/2 થાય. ઝુપાક 12 ઓહમ. બોલ કેટલું ઈજુ છે આ. ફાવશે કે નહીં ફાવે દોસ્ત? ડન છે? ડન છે? સ્ક્રીનશોટ લઈ લે, બોર્ડર ઓફ કરી નવા દાખલા કરો. ઓકે 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 ઓકે. સરસ મજાના હજી હવે નવા દાખલા. ટાઈમ દેવી વિસર્જનો. ચાલો. 10 ઓહમ અવરોધ ધરાવતો એક બલ્બ છે. બિલકુલ સર. અને L ઇન્ડક્ટન્સ ધરાવતો એક ઇન્ડક્ટર છે, L હેનરી. બરાબર છે? એને શ્રેણીમાં જોડેલ છે. સરસ. જે AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે એનો વોલ્ટેજ છે 100 વોલ્ટ અને એની આવૃત્તિ છે 50 હર્ટ્ઝ. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi pi/4 હોય તો આ જે L છે એનું મૂલ્ય શોધો. દોસ્તો બહુ સ્મૂથલી એકદમ શાંતિથી જવાનું છે. લોચો તો છે, લોચો તો છે, પણ phi ની મેટર આવે ને દોસ્તો. phi ની મેં તમને કહ્યું છે આ ત્રણ સૂત્રોમાંથી એક પકડી લો. તો દોસ્તો મને આઈડિયો શું આવે છે ખબર છે? phi નું જો આવે ને તો જો R છે, L છે અને F છે. તો તમને યાદ હોય તો દોસ્તો હું આ tan phi યુઝ કરું શાંતિથી. અત્યારે કંઈ વાંધો હોય તો હું તો પાછું લઈ લઈશ. જો સાંભળો, XL એટલે ઓમેગા L, ઓમેગા L એટલે 2πfL/R. દેખાય છે બાળકોને? દેખાઈ રહ્યું છે? ઓકે. તો જો દોસ્તો આ phi આપ્યો, F આપ્યો છે, R આપ્યો છે. તો L ના આવી જાય સર? 2 સેકન્ડનું કામ છે. કઈ રીતે? L is equals to R/2πf tan phi. R ઉપર 2πf નીચે અને tan phi. ચાલો. R કેટલો? 10. 2 પાઈ કેટલું? 3.14. F કેટલું? 50. અને આ tan pi/4 એટલે 45. tan 45 ની કિંમત 1 થાય. આ 3.14 નું આ જે 100 છે ઉપર જાય તો જો 50 દુ 100 અને 100 10/14 વધ્યા. L is equals to 10/314 વધે છે. tan 45 ની કિંમત tan pi/4 ની કિંમત થાય છે. તો જે જવાબ આવે એ તમે લખી દેજો. બોલો, આટલો નાનો અમથો સરસ મજાનો હું જવાબ છે મારી જોડે, તમે કે તો લખી દો 0.0318 હેનરી. આઈ થિંક સો. હા ઠીક છે, જોઈ લેજો ક્યાંક ભૂલ હોય. આટલો સ્મૂથ દાખલો છે. ચાલો કરીએ. R, L અને F આપે છે 5 શોધવાનું.
તો આપણે એ જ કલાકારી કરીશું ફરીથી 2 પાઈ fl by r આલે સેમ સૂત્ર tan phi is equal to 2 pi fl by r તો બૂસ્ટ tan phi is equal to 5 શોધવાનું છે 2 pi f કેટલો 300 ભાગ્યા 2 pi l કેટલું 1 છેદમાં r કેટલું 300 ઝુબાક 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 tan phi is equals to 1 tan phi ની કિંમત ક્યારે 1 થાય tan 45 ઉપર tan 45 ઉપર એટલે pi by 4 ને જવાબ આવ્યો pi by 4 રેડિયન ડન છે આ રીતના દોસ્તો નાના નાના દાખલા છે પણ હવે આ સૌથી સરસ મજાનો દાખલો આપ્યો છે આખા ચેપ્ટરનો આ દોસ્તો આ એક્ચ્યુઅલીમાં જી લેવલનો આ દાખલો છે બહુ સરસ મજાનો આનંદ આવશે તમને ભાઈ 80 વોલ્ટ અને 800 વોટ ધરાવતા હીટરનું જે વોલ્ટેજ છે એનો વોલ્ટેજ છે ત્યાં 800 વોલ્ટ છે અને એનો પાવર કેટલો છે એનો 800 વોટ છે સરસ છે એને જે એસી સ્ત્રોત સાથે જોડેલો છે જેના વડે હીટર ચાલી રહ્યું છે લખ્યું છે જો 80 વોલ્ટ અને 800 વોટ ધરાવતા હીટરને 100 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સપ્લાય વડે ઓપરેટ કરવામાં આવે છે એને જે એસી સપ્લાય સાથે જોડ્યું છે એસી સપ્લાય સાથે જોઈન કર્યો છે એ દોસ્તો એસી સપ્લાય નો જે વોલ્ટેજ છે એટલે VRMS 100 વોલ્ટ છે અને એની આવૃત્તિ છે 50 હર્ટ્ઝ બહુ સ્મૂથ આરામથી રહી રહ્યા છે તો ચોકનો ઇન્ડક્ટન્સ શોધો આ વળી ચોક શું છે સાહેબ દોસ્તો ચોકને જ કહેવાય છે ઇન્ડક્ટર અથવા કોઇલ પૂછ્યું હોય કોઇલનો ઇન્ડક્ટન્સ શોધો એટલે એ પણ ઇન્ડક્ટર જ થાય પછી તમને કીધું ગુંચડું એ પણ ઇન્ડક્ટર થાય દોસ્તો હે ને ઓકે ડન છે ચાલો ઠીક છે તો હવે શોધવાનું L શોધવાનું છે પત્તર વાળી જાય રોડ લેવું L શોધવા માટે તો જો મેં કીધું અઘરો દાખલો દોસ્તો અઘરો છે બિલકુલ કઈ લોજિક જ ક્લિયર નહીં થઈ રહ્યું તો જો હું થોડું લોજિક ક્લિયર કરું V અને P છે તો આપણે જાણીએ છીએ P V P બરાબર VI તો I બરાબર T upon V P 800/80 ઝુપાક તો I આવી ગયો 10 એમ્પિયર બોલો તારારા બોલો કે તારારા તારારા ચાલો I આવી ગયો છે કોઈ ઇશ્યુ નથી ઠીક છે I આવ્યો એટલે ભી સર્કિટમાં વહેતો I એટલે શું IRMS આવી ગયો VRMS આવી ગયો હવે જલસો પડી જશે Z આવી જશે Z આવ્યો અને L શોધવાનું છે અથવા તો F આપેલો છે તો આ સૂત્ર આવી જશે સમજણ પડે જો હું ક્યાં લોજિક ક્લિયર કરાવી દઉં VRMS છે ને IRMS છે તો જો VRMS અને IRMS આવે તો Z આવી જાય તો ચાલો Z આવી જશે Z પરથી Z આવી જશે F આપેલો છે તો L આવી જશે પણ R હજી ખૂટે છે સાહેબ R હજી ખૂટે છે તો જો R લાવું R is equals to V upon I V કેટલો 80 I કેટલો 10 તો R 8 ઓહમ થઈ ગયું છે બોલ ક્લિયર છે તો પછી ચલ સૂત્ર લગાડાઈએ Z is equals to VRMS upon IRMS Z એટલે શું R square plus 4 pi F square L square is equals to VRMS થાય 100 IRMS થાય 10 ઝુપાક ચલો વર્ગમૂળ ખોલું છું मैं मंदिर क्यों जावा સામે 10 હતું ને વર્ગમૂળ ખોલ્યો તો 100 થઈ ગયો હવે દોસ્તો તમારે L લાવવાનું છે તો આ તમે જરૂરથી આનું આન્સર કમેન્ટ બોક્સમાં લખજો શું જવાબ આવે છે મને કહેજો જરૂરથી ચોક્કસપણે ઠીક છે ઉપર બોર્ડર અચ્છા બીજું એક બોલે છે ચોકનો મતલબ શું થાય દોસ્તો ખબર છે તમે તમારા ઘરમાં ટ્યુબલાઇટ જોઈ છે ને ટ્યુબલાઇટની વચ્ચોવચ્ચ ચોક લાગેલો હોય છે હે ને હમણાં એક વિડીયોમાં બતાવું તમને હા તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે ચોક શું છે ठीक है चलिए ओके बच्चा लोगों तो अब ये जो ट्यूबलाइट है ना ट्यूबलाइट उसमें ये जो है ना ये है चौक समझ रहे हो हाँ इंडक्टर हाँ ये इंडक्टर है दोस्तों ये क्या करता है करंट में जो चेंज होता है उसका अपोज करता है ठीक है ना सो दिस इज कॉल्ड चौक आप ये इंडक्टर लेके घूम रहे हो घर में आपको पता ही नहीं आज घर पे जाके देख लेना ठीक है चल दिख रहा है ना
क्लियर? चल आजा वापस सम पे, चल। ओके 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 चल लास्ट सम बहुत सम हो गए रे तो ચલાઈ વીએલ આપ્યું છે વીઆર આપ્યું છે વીએલ આપ્યું છે વીઆર આપ્યું છે કોઈ ઇન્ટેન્શન તો હશે જ હા કુટે ગયેલા રે વીએલ આપ્યું છે વીઆર આપ્યું છે એના ઉપરથી વીઆરએમએસ આવી જશે વીઆરએમએસ આવી ગયો આની ઉપરથી પછી આઈઆરએમએસ વીઆરએમએસ આવી ગયો પછી આઈઆરએમએસ તો છે જ તો વીઆરએમએસ અપોન આઈઆરએમએસ તારો ઝેડ આવી જશે છે લોજિક ક્લિયર કે નહીં ચલાઈએ ફટાફટ તો આ વિડિયો પોઝ કરી જાતે ટ્રાય કરી શકો છો જવાબ લાવવાનો કોઈ ઇશ્યુ નથી બોલો 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 90 નો સ્ક્વેર 8100 વીએલ હા ચાલો હા વીએલ એટલે 120 ને 120 નો સ્ક્વેર 144 00 ઓકે 00 5 12 225 જોઈ લો ભાઈ 0 0 0 5 12 ની 2 વધી પડી ભાઈ બોલ 225 એટલે 15 અને 2 મિનિટની 1 મિનિટ તો વીઆરએમએસ થઈ ગયો 150 હવે z શોધવાનું હોય બેટા બેટા મોહન 150 आईआरएमएस कितना 3 कोई मिल गया ओम 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 जादू चल बोल भाई डन છે ચલો z પર ઇન્ફિનિટી z પર જાદુ નહીં r છે xl છે અને z શોધવાનું કહે તો સિમ્પલ z r સ્ક્વેર પ્લસ xl સ્ક્વેર r સ્ક્વેર એટલે 900 xl 40 છે એટલે 1600 2500 એટલે 50 ચલો ભાઈ z આવી ગયો 50 હા ઠીક છે હવે VRMS છે z છે આ બંને હોય VRMS છે z છે IRMS ના આવે તો પછી ચલાઈએ z VRMS IRMS ભાઈઓ બહેનો તો IRMS બરાબર VRMS z VRMS છે 220 z છે 50 જોઈ લેજો ભાઈ જવાબમાં મારી ગેરંટી જ નહીં જવાબ જાતે જ કરવાનો બેટા z ક્લિયર है सर z क्लियर है i क्लियर है હવે phi શોધવાનું છે ઓહો સર xl અને r આપ્યો છે xl અને r આપ્યો છે આ સૂત્ર મૂકો મને તો વાંધો નથી r અને z પણ આપ્યો છે આ સૂત્રમાં xl અને z બી છે xl અને z તો તારે જે સૂત્ર મૂકો બધા જવાબ સેમ આવશે તો બી ચલો tan phi is equals to xl upon r tan phi is equals to 40 upon 30 zupa finally tan phi is equals to 1.3333 tan phi is equals to tan inverse 1.3333 approx answer હું phi નો તમને કહી દઉં છું approx ભાઈ તમારી રીતે તમે લઈ લેજો આન્સર તો 53 ડિગ્રી સમથિંગ આવે છે જોઈ લેજો 53.1 અથવા 53 સમથિંગ આવે છે તમારી રીતે જોઈ લેજો ડન છે આ નાનો તો દાખલો છે દાખલી છે બિચારી કરી VRMS આપેલો છે VR અને VL એક જ સૂત્ર છે દોસ્તો થોડી સ્પીડ રાખવી જ પડશે દોસ્તો લાઈફમાં બંને તરફ સ્ક્વેર કરતા VL સ્ક્વેર આટલા દાખલા ગણ્યા છે હું આશા રાખું કે આટલો આવડશે VRMS સ્ક્વેર માઈનસ VR સ્ક્વેર VRMS નો સ્ક્વેર એટલે 16900 130 છે ને ઓકે એનો બરાબર VR એટલે 50 50 નો સ્ક્વેર 2500 શું આનંદ આવી રહ્યો છે 0 0 9 4 6 માંથી 2 ગયા તો 4 ને 1 ઓહો સર સિમ્પલ 144 નો 12 વર્ગમૂળ અને ઝુપા બોલ ડન કે નહીં તો આ જો સરસ મજાનો છે આ LR સર્કિટ જ્યાં L અને R બંને શ્રેણીમાં જોડેલા હોય ડન છે દોસ્ત મજાના દાખલાઓ મજાનો કોન્સેપ્ટ મજાનો ફેઝર ડાયાગ્રામ કેવું સરસ રહ્યું હે ને ચોક્કસથી જરૂરથી કમેન્ટ બોક્સમાં દોસ્તો લખજો વિડિયો સારો લાગ્યો હોય તો હે ને એનાથી જોશ વધે તો નેક્સ્ટ વિડિયોમાં જોરદાર છોતરા કાઢી નાખીએ ચાલ થેન્ક યુ વેરી મચ બાય બાય ટેક કેર સ્ક્રીનશોટ લઈ